હા, ગુસાઈજી તો વિશ્રામમાં હતા અને આ વિશ્વાસ એવો કે એ કાંઈ કરે ને કોઈ એને પૂછે જ નહીં. પેટી માથે ઓલું ચાદર કરી અને જાણે બધું એની બેગ લઈને જતો હોય એટલે બધાએ કીધું ગામડે. એ કે હા, બધાને ખબર આ તો ગુસાઈજીને જમણો હાથ છે. એ લઈને ગયા. 2-3 ગાવ હાયલા હશે ભાઈ, અને એને પેટમાં વીંટું પડે એટલે જવું પડ્યું. ઓલું બધું શાક નીકળી ગયું અને એને એમ થયું, અરો મારો ગુરુનો અપરાધ, આ ગુરુદ્રવ્ય, મેં આ શું કર્યું? હવે મને ગુરુ ભલે ફાંસીએ ચડાવે, હું પાછો જાઉં અને સાચી વાત કરું. માથે પાછું લઈ અને આવ્યા. લા દરવાન કે કાંઈ બોલ્યા વિના અંદર ગયા. ગુસાઈજી બિરાજતા હતા. મૂકી ગોલક. ગુસાઈજી કે આવ્યો, મને ખબર હતું તું પાછો જ આવીશ. એ કે મને કેમ આવી કુબુદ્ધિ હોજી જેરાજ? બપોર શું પ્રસાદ લીધો હતો? એ કે ઓલા વૈષ્ણવ ઘરે બેંગણ ખાધા હતા, માગીને 4 વાર. એ કે કામ કરી ગયું. એ નીકળી ગયો એટલે પાછો આવ્યો ને. તો 4.5 મહિના બને ત્યાં સુધી રીંગણ ઘણા નથી ખાતા, ઘણા ધરાવે છે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તો આજે આવી બેંગન દસમી, કાલથી ને ન ધરાવવાવાળા વધુ એ 4.5 મહિના હવે ધરશે. એક બેને નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો સકડી ધરવા માંડ્યા. હવે એને ખબર નહીં કે આજે બેંગન દસમી છે. આ તો લગભગ 20 વર્ષ પહેલાંની વાત છે. એટલે એ તો ઠાકોરજીને શૃંગાર કરી અને દાળ ભાત ને શાક ને માનભોગ ને ભૂજાના ને હવે રસોડામાં ગયા કે હવે ઠાકોરજીને ખીલોના દીધા છે, ઓતકીમ સામગ્રી દીધી, મારા વાલા ખેલો, હું એકલી છું એટલે હું હવે સામગ્રી કરું. ત્યારે લેન્ડલાઇન હતા, આ નહોતા મોબાઈલ. તો એક વૈષ્ણવનો ફોન આવ્યો, ભગવદીયનો. એ કે શું કરે ઠાકોરજી, પ્રસન્નતામાં? એ કે હા. એ કે આ તો બેંગન દસમી છે એટલે થોડાક બેંગનના ભજીયા કરજે, થોડુંક બેંગનનું શાક કરજે અને બેંગન તળીને ઉપર એ કે જીરું ને મીઠું ને પધરાવજે અને ચાસણી કરીને 4 પીતા. એ કે પણ મારા ઘરમાં તો રીંગણ જ નથી. તો કંઈક કામ કર, મારાય લેતી આવ ને તારાય લેતી આવ. મારા ઠાકોરજી એકલા છે, પાછળથી કાંઈ લેવા જાય ને ખેલી જાય તો. હવે પરાકાષ્ઠા કેવી, 12 શાક વેચવાવાળો આવ્યો. જોયું તો ઓલા ભઠ્ઠાનાય રીંગણ હતા, ભરેલા થાય એવાય હતા અને લાંબાય હતા. એટલે એણે બારીમાંથી બૂમ પાડી, લીધા રીંગણ. હવે જે બેનનો ફોન આવ્યો ને અહીંથી આપણે ગોપાલધામ જઈએ એટલો એનો બંગલો. એટલે કે ભાઈ હું તને 25 રૂપિયા એક્સ્ટ્રા આપું, તું આ એડ્રેસ ઉપર આટલા રીંગણ દઈ આવ. એ કે મારે 25 રૂપિયા નથી જોતા, તમે રીંગણ લીધા તો અમે વૈષ્ણવ છીએ, મારા ઘરે આજે આની બધું વેરાયટી કરેલી છે. તમે 2 મિનિટ મારી રેકડીનું ધ્યાન રાખો, લારીનું. હવે પાછો લઈને જાઉં ને તો મારે કલાક થાય, તો મારું ધંધો રજડી પડે. તો તમે 5 મિનિટ અહીં ઊભા રહ્યો. તો એક ભાઈ કાંઈને ટીકલા જતા હતા, એ કે ઊભા રહ્યો 2 મિનિટ. બે ગયા, ત્યાં ઉતરી ગયા, દઈને કે પૈસાનો હિસાબ પછી કરશું, અને પાછા આવ્યા દોડતા. બેયનો મનોરથ જો ઠાકોરજીએ માગીને આરોગ્યા. ઓલા બેન કે ઈલાબેન અમે 4.5 મહિના રીંગણ ખાતા હતા, ધરાવતા હતા, પણ આના ઉપરથી મને સમજણ પડી ગઈ કે 4.5 મહિના હવે મારા ઠાકોરજીને રીંગણ મારે ધરાવવાના નહીં. તો ક્યાંથી પ્રભુ કેમ કૃપા કરે છે એ કાંઈ કોઈને ખબર પડતી નથી. તો આજે પણ પુષ્ટિ માર્ગમાં આવું બને છે.
શ્રી વલ્લભાધીશ. તો બેંગન દસમી, કાલે દેવપોઢી એકાદશી, આપણામાં પદ્મા એકાદશી. એનું મહાત્મ્ય હોલમાં કહીએ છીએ એટલે અત્યારે આપણે વર્ણન નથી કરતા. 4.5 મહિના ઠાકોરજી બલિરાજાને ત્યાં જાય, મર્યાદા માર્ગમાં પોઢી જાય. આપણા ઠાકોરજી તો રોજ પોઢે અને રોજ જાગે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી તો સાક્ષાત છે. મર્યાદા માર્ગમાં 4.5 મહિના, એટલે તમે જુઓ કોઈ સારું કાર્ય ન થાય. આ 4.5 મહિના જ્યારે દેવ ઉઠી એકાદશીએ તુલસી વિવાહ ઠાકોરજીના તુલસીજી સાથે થશે, ત્યાર પછી સારા કાર્ય, લગ્ન હોય કે જનોઈ હોય કે વાસ્તુ હોય, કોઈ પણ સારું કાર્ય હવે 4.5 મહિના નહીં થાય. 4.5 મહિના ખેડૂતના. તો આ 4.5 મહિનાની અંદર વધુમાં વધુ ભક્તિ. ગામડામાં તો તમે જુઓ ને, આ 4.5 મહિના મર્યાદા માર્ગવાળા તો તમે જુઓ તો નદીએ નાવાય જાય ને ઉપવાસય કરે, વ્રત કરે. આપણામાં તો કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે, રસિક ચરણ શરણ સદા રહતે બડ ભાગીજન, અપનો કરી ગોકુળ પ્રતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. આપણામાં દેહ દમવાની જરૂર નથી, છતાંય આ 4.5 મહિના તબિયતનું ધ્યાન ન રાખીએ તો ઉપાધિ થાય. એટલે આ 4.5 મહિનામાં મર્યાદા માર્ગીઓ તો પાછા 4.5 મહિનાનું વ્રતય કરે ને, ધાયણા પાયણા કરે ને, પછી એકટાણાય કરે ને, નિયમ લે. આજે એક જણે પ્રશ્ન પૂછ્યો કે જે અમારે કયો નિયમ લેવાનો? જે જવાબ સરસ આપ્યો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગ, આ બધા વર્ષમાં 4.5 મહિના નિયમ લે. આપણે તો જ્યારથી બ્રહ્મ સંબંધ લીધું ત્યારથી નિયમ જ છે, પણ આપણામાં પ્રેમ છે એટલે નેમ નથી. નિયમ બધો ક્યાં વલ્લભ ના કરે, આપણે પ્રેમ. એક વૈષ્ણવે ઠાકોરજી પૂછ કરાવ્યા ને પછી કીર્તનમાં આવે કે પપચી ધરીને ખીર ધરીને, તો મને ફોન આવ્યો. એ કે હિલાબેન આપણે તો આવું કાંઈ કર્યું નથી ને કીર્તનમાં તો આવું બધું છે. મેં તું કીર્તન ગાશ ને બેન એ ઠાકોરજી વધુ આરોગે છે. એનું કારણ છે શ્રીનાથજીમાં કેટલા જલગરિયા, કેટલા મુખિયાજી, કેટલા ભીતરિયા, હે વલ્લભકુળના ઘરે કેટલા ભીતરિયા, કેટલા જલગરિયા, કેટલા મુખિયાજી. આપણા ઘરે તો મુખિયાજી આપણે, જલગરિયા આપણે, ભીતરિયા આપણે. ઠાકોરજી કે તું મને ખાલી અટકેમાં આટલી સામગ્રી ધરાવ તોય હું તારાથી રાજી રાજી. એક નિષ્કંચન વૈષ્ણવ હતા રાજકોટમાં. દરેક ઉત્સવમાં આટલી કટોરી મિશ્રીની ધરાવે. આજે મારા વાલા આ જાળીવાળો, આજે આ ઢાળો. એટલે હું મારી બાને કહું કે આ ઠાકોરજીને કેમ આ ઉલ્લું બનાવે? ત્યારે નાના હોય ને સમજણ ન પડે. અને મને આ બહુ ખરાબ ટેવ હતી, આમ કેમ આમ કેમ. મારી બા કે બટા એવું ન બોલાય, દોષ પડે. મેં તો બા જીવીમાં ધરાવે ને ત્યારે એમ કે આજે આ જાળીવાળિયા તો એ તો મિશ્રી ધરાવે છે. એ કે બેટા એ શેમાં રે જોયું તેને ખોયડું જોયું? વરસાદ આવે ને તો નળિયામાંથી પાણી પડે છે. નળિયા ચડાવવાના એની પાસે પૈસા નથી, એવા નિષ્કંચન છે. તો ઉત્સવ આવે તો સવારે ઘણીવાર ખીચડી બનાવી હોય તો ખીચડીને છાશ ધરાવે, પોતે ઈ જ લે, પોતે બીજા કોઈનું કશું જ લે નહીં. અને સાંજે એ જ ખીચડીમાં જો પાસેર દૂધ ગાયનું મળ્યું હોય તો ખીચડી દૂધ ધરાવે, સાંજે દહીં દૂધ ઠાકોરજીને છાશ ન ધરાવે.
કે મારા પ્રભુ તો ફૂલથી વધુ કોમળ, રાતના માંદા પડી જાય તો એ જ લે. તો એ ભાવ કરે છે ને એમાં ઠાકોરજી એ મોહનથાળ જ આરોગે બેના. પછી એક દી મને મસ્કરી કરવાનું મન થયું એટલે મેં કીધું જેવીમાં લાવો તમારે ઢાળો ચખાડો. ઓલી મિશ્રી થઈ રહી હતી ને, સૌથી શરારતી, સૌથી તોફાની અને દરેક બાબતમાં વાય વોટ, બસ આનું કેમ આમ, આનું કેમ. અને મને એ સમજાવે નહીં ને ત્યાં સુધી માનું જ નહીં. મારી બા સૌથી ત્રસ્ત હોય ને તો મારાથી ને. અમારા ઘરમાં બધા એનું કયું કરે. મને કહું, હું કહું મને પહેલાં સમજાવ કેમ આમ, કેમ આમ નહીં કરવાનું. એટલે એ સમજાવે ને તો માનું. બાકી એમ કે બધામાં પ્રશ્ન પૂછપૂછ કરવા તો હું નહીં કરું ચા. તો મેં મસ્કરી કરી, બા હતી નહીં ભેગી. મેં કીધું જેવીમાં ચખાડો તમારો મોહનથાળ. ઢાળો બોલી નહીં. મને કે હા લેન બટા. આમ મુઠ્ઠી ભરીને મને તો ખરેખર મિશ્રીમાં મોહનથાળનો સ્વાદ આવે, તમને સુગંધ આવે. પછી મારી આંખમાં પાણી આવી ગયા. મેં કીધું હું મસ્કરી કરવા માટે થઈને કર્યું હતું. ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. મને કે બતા ઢાળો કેવો લાગ્યો. પછી હું એ અપરસમાં હતા તોય હું ભેટી પડી. એ કે આજે હું નહીં છોવ, આજે તારો ભાવ મને ભેટી પડ્યો છે. તારા મનમાં આ શંકા ક્યારની હતી પણ તું મને પૂછી શકતી નહોતી ને તારી વાત તને સમજાવી શકતી નહોતી. એટલે અમે પ્રભુને મિશ્રી ધરાવીએ તો અમારા ઠાકોરજી ઢાળો માની લે. એને લીલામાં પહોંચવાનું હતું ને ત્યારે એણે સવારે 4 વાગે ચોખ્ખો કરી લીધો. ઝારીજીનું છોડ, તુલસીજી, ઝાંપીજી કર્યા. ત્યારે તો ફોન કોકના ઘરે જ હોય, સાયકલ હોય તો મર્સિડીઝ જેવું એ જમાનામાં. હવે બાજુમાં મર્યાદા માર્ગી વૈષ્ણવ હતા, એની એણે હાંકળ ખખડાવી 4:45. એ કે આ ગુરુદેવને ભેટ બહાર મૂકી દેજો અને આ વૈષ્ણવને બોલાવી આવો. એટલે ઓલા વૈષ્ણવ આવ્યા એટલે સમજી ગયા. એ કે જો આ સાડી નવી છે ને મારી પાસે 2 નથી, એટલે એક મને અંદર અહીંયા બાંધી દેજો અડધી કાપીને અને અડધી મને ઓઢાડજો. હું સુહાગણ જાઉં છું. એ તો બાળ વિધવા હતા અને ચૂંદડીને સેથી પોતે જાતે પૂરીને ચાંદલો કર્યો ને 6 વાગ્યા એટલે ઓલા વૈષ્ણવ યમનાષ્ટક કે બોલતા હતા તો ઓલા મર્યાદા માર્ગે વૈષ્ણવને બોલાવવા મોકલ્યા હતા ને એણે બધાને કહી દીધું. એ કે જીવીમાં તો આખું ઘર ભરાઈ ગયું ને બધા યમનાષ્ટક બોલતા હતા. પછી કે બસ હવે વલ્લભ આવ્યા છે, ધોળા ધોળા કપડાં છે ને ધોળું ધોતિયું ને મારા વાલાએ શ્રમ લીધું છે, હવે વધુ શ્રમ નથી કરાવવો મારા વાલા, હાલો હાલો હાલો, મારો હાથ પકડી લ્યો, હાથ પકડી લ્યો, હાથ પકડી લ્યો કરીને આમ કર્યું. એટલે ભગવદીઓને આવું બધું સૂજી જાય છે. આને ભગવદીએ કહેવાય. આજે મને કે તમને કોઈ ભગવદીએ કહે ને તો આજે ઠાકોરજીને ના ગમે, વલ્લભને ના ગમે. આપણામાં કોઈ ભગવદીયતાનું લક્ષણ જ નથી. આજે ઘણે પગે લાગે, હજી આપણી લાયકાત, આપણે એ વૈષ્ણવને પગે લાગે એવા આપણે છીએ. એટલે બને ત્યાં સુધી આપણે ભગવદીએ તો કહેવાવું જ નહીં અને ભગવદીએ લખવું નહીં. અત્યારે જે કહેતા બધા લખે પરમ ભગવદીય. હવે મારે ન બોલાય, પરમ ભવા ન બોલાય. અત્યારે આ ભાંજગળ એટલી બધી છે. તો મારે કહેવાનો આશય પુષ્ટિ માર્ગમાં આવા ભગવદીઓ બિરાજે જ એટલે પુષ્ટિ માર્ગ ટકી રહ્યો છે. બાકી અત્યારે વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટી ગયું છે. બધાને મનોરથમાં મારું નામ, મને ઉપર ન ઓઢાડે, મને આગળ બેસાડે, મારી ખુરશી કેમ નથી રાખી, મને કેમ ન બોલાવ્યા. આ પુષ્ટિ માર્ગ નથી. આજે ઘણી જગ્યાએ ભાગવત હોય તો ઓલા રાજકારણીને બધાને બોલાવે. શું કામ? એ તો અન્ય માર્ગીય છે.
પણ કળિયુગમાં વલ્લભે કહ્યું હતું સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આ બધું થાય ત્યારે ઈલાબેન તમે શું કરશો? તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને શરણે જાઓ, દોડાદોડ કરવાની જરૂર નથી. બોલો વલ્લભાથી. એક